નગરપાલિકાના એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને કહેવું છે કે શરમ કરો. નગરપાલિકાના એ કર્મચારીઓને પણ કહેવું છે કે શરમ કરો. તમે અનેક વખત વિકાસની વાતો કરો છો, રાધનપુરના એ વિકાસની વાતોમાં કરોડો રૂપિયા વાપરો છો, પરંતુ એ પૈસા જાય છે ક્યાં? કારણ કે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. અનેક સોસાયટીઓમાં કચરાનું સામ્રાજ્ય છે અને અનેક વખત આ સામ્રાજ્ય દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે. અનેક વખત પીવાના પાણીની સમસ્યાની અરારો નગરપાલિકામાં આવે છે અને તમે કહો છો કે નગરપાલિકામાંથી વિકાસ થયો છે, તમામ સોસાયટીઓને પાણી મળી રહ્યું છે અને ભૂગર્ભ ગટર પણ વ્યવસ્થિત છે. આ તમારી વાતો છે એ પોકળ સાબિત થઈ છે. હવે તો લોકો અરજીઓ કરી રહ્યા છે અને અરજીઓ કરીને જ્યારે થાકે છે ત્યારે લોકો તમારી પાસે મૃત્યુ માગણીની જ્યારે માગણી કરતા હોય ત્યારે તમારે શરમથી માથું ઝુકાવવું જોઈએ અને આ લોકોની માગણી કરે તે પહેલા તમે જેમ વાતો કરો છો એવો વિકાસ કરવો જોઈએ, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુર નગરપાલિકાની. રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટ કર્મચારીઓ છે એટલે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. આવું તો ઘણા સમયથી જોવા મળે છે. અનેક વખત અનેક રજૂઆતો કરવામાં આવે છે. અનેક વખત પ્રાથમિક સુવિધાના નામે ધરણા પણ કરવામાં આવે છે, અરજીઓ પણ આપવામાં આવે છે, છતાં એની એ જ પરિસ્થિતિ રાધનપુરમાં ઘણા વર્ષોથી જોવા મળી રહી છે. રાધનપુરમાં ઘણા વર્ષોથી કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે, પરંતુ રાધનપુરના રસ્તાઓ એની એ જ હાલતમાં હોય છે. ભૂગર્ભ ગટરની વાત કરીએ તો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છતાં પણ લોકોને લાભ મળ્યો નથી. ત્યારે રાધનપુર શહેરના પીવાના પાણીની સમસ્યા ઘણા સમયથી છે, તેનો પણ ઉકેલ આવ્યો નથી. ત્યારે અન્ય કચરાની વાત કરવામાં આવે તો કચરામાં પણ તમામ જે સોસાયટીઓ છે તેના રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે કે અમારા વિસ્તારમાં સફાઈ કરો. તાજેતરમાં જ ઉપરમુખ રાધનપુર નગરપાલિકા દ્વારા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી હતી, ત્યારે તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે નિવેદન પણ આપ્યું હતું. આમ પ્રાથમિક સુવિધાઓ લોકોને મળતી નથી. અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ આ સુવિધાઓ મળી નથી. કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે, પરંતુ આ ભાગ બટાવું આ ભ્રષ્ટ કર્મચારીઓ આ પૈસા કેવી રીતે વાપરે છે એ હું પણ જાણું છું, તમે પણ જાણો છો અને એ પુરાવા પણ રાધનપુર શહેરમાં જોવા મળે છે. ત્યારે રાધનપુરના એક રહીશ દ્વારા નગરપાલિકાને ઈમેલ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે રાધનપુર શહેરમાં અમારી સોસાયટી એટલે કે મસાલી રોડ બાજુની એ સોસાયટી છે, ત્યાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી. નગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ એમ ચૌધરી દ્વારા એક અરજી આપવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 9 મહિનાથી રાજનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે. રોગચાળો ફાટી નાખીને તેવી દહેશત પણ જોવા મળી રહી છે. ગંભીર સમસ્યા છે. મુખ્ય સોસાયટીનું વરસાદી પાણી અને જાહેર ગટરનું પાણી રાજનગર સોસાયટીના હદ વિસ્તારમાં પ્લોટિંગમાં સીધે સીધું ઠલવવામાં આવી રહ્યું છે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે સ્વાગત કાર્યક્રમમાં, છતાં પણ તેમની જે માગણી છે એ મુજબ કાર્યવાહી નગરપાલિકાએ કરી નથી. ત્યારે આજે અરજી છે એ અરજી આપવામાં આવી હતી અને ઈચ્છા મૂર્તિની માગણી કરવામાં આવી છે. રાધનપુર શહેરમાં આમ તો અનેક વિસ્તારોમાં એ પીવાના પાણીની સમસ્યા છે, એ ભૂગર્ભ ગટરની સમસ્યા છે. ત્યારે આ રાજનગરના કાંતિભાઈ ચૌધરી દ્વારા ઈચ્છા મૂર્તિની માગણી કરી છે. નગરપાલિકાને કહ્યું છે કે જો તમે કામ ન કરો તો મને ઈચ્છા મૂર્તિની મંજૂરી આપો, મારે મરી જવું છે, મોતને વહાલું કરવું છે, પરંતુ સરકાર એ મંજૂરી આપતી નથી. પરંતુ રાધનપુર નગરપાલિકાના એ પદાધિકારીઓને અમારે કહેવું છે કે શરમ કરો. હવે તો તમારા વિસ્તારમાં તમારા વોટરો તમારી પાસે પ્રાથમિક સુવિધાઓના નામે ન્યાયની માગણી કરે છે, તમે ન્યાય આપતા નથી એટલે ઈચ્છા મૂર્તિઓની માગણી કરી રહ્યા છે. તમારે શરમ કરવું જોઈએ, કારણ કે કરોડો રૂપિયા નગરપાલિકામાં આવે છે, છતાં પણ કોઈ સમયે આ ગ્રાન્ટ સરખી વપરાતી નથી અથવા તો ભ્રષ્ટાચાર થઈ જાય છે. એટલે જ પીવાના પાણીની સમસ્યાઓ હોય, ભૂગર્ભ ગટરની સમસ્યા હોય કે પછી અન્ય સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓમાં આ બધું જોવા મળતું હોય છે. ત્યારે લોકો ઈચ્છા મૂર્તિઓની માગણી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની બોડી હોય ત્યારે વિકાસની વાતો કરવામાં આવે છે, કોંગ્રેસની પાર્ટીની આ બોડી હોય ત્યારે કોંગ્રેસ પણ એ જ વાતો કરતી હોય છે અને એ વિકાસ રાધનપુરની પ્રજાને કેવો મળે છે એ
ચોમાસું દરમિયાન પણ જોવા મળે છે. એ સોસાયટીઓમાં જ્યારે ભૂગર્ભ ગટર ઉભરાતી હોય ત્યારે પણ જોવા મળે છે અને એ સોસાયટીઓમાં ખારું પાણી આવે ત્યારે પણ જોવા મળતી હોય છે. ત્યારે શરમ કરવાની જરૂર છે. હવે તો લોકો ઈચ્છા મૂર્તિઓની માગણી કરી રહ્યા છે. જોઈએ હવે નગરપાલિકાના આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શું કરે છે. હાલ તો નગરપાલિકામાં લોકોના કામ ન થતા, પ્રાથમિક સુવિધાઓ ન મળતા અને વારંવાર રજૂઆતો બાદ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી ન થતા ઈચ્છા મૂર્તિઓની માગણીઓ કરવામાં આવી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.